વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ 13 તારીખ 21/4/2024 રવિવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે સમગ્ર ભારતીય માનવ સમાજનો સર્વાંગી રીતે શ્રેય કરવા માટે ને પ્રેય કરવા માટે આ ધરતી ઉપર આવીને અનેકવિધ મહારાજે એવા દિવ્ય આશયો કહેતા દિવ્ય પ્રસંગોનું આયોજન કર્યું. અનેકવિધ દિવ્ય પ્રસંગો પૈકીનું ભગવાન શ્રીહરિનું એક અદ્ભુત આયોજન કે મોક્ષના સદાવ્રતો ભગવાન શ્રીહરિ પરમહંસો પાસે બંધાવ્યા અને તે મંદિરોના નિર્માણ કરીને સ્વહસ્તે પોતે પ્રતિષ્ઠા કરી. એ બધા પૈકીનું આપણું વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ દેવનું સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે જાઓ તમે વડતાલ અને મંદિરનું નિર્માણ કરો. આમ તો મહારાજે બતાવ્યું હતું ત્યાં નારાયણગીરીનો જે મઠ હતો ને આ મંદિર હતું એક નાનું. મહારાજ કે આવડું મંદિર બનાવજો. બ્રહ્માનંદ સ્વામી વડતાલ ગયા. સ્વામી ભવિષ્યના માનવ સમાજના ઉદ્ધારના માટે વિચાર કર્યો કે આ વડતાલ એ તો એક ગુજરાતની રાજધાની ભવિષ્યમાં બનશે, સત્સંગની રાજધાની બનશે. એમાં આવડું મંદિર તો કેમ પોસાય? પછી તો સ્વામીએ 9 શિખરના મંદિરના પાયા નાખ્યા. જોબન બાપુમાં બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામીને કે ગુરુદેવ, 1-2 દિવસ મારો જૂનો ધર્મ જો મને અપનાવવા દો ને તો મંદિર પૂરું થઈ જાય એટલું ધન લાવી દઉં તમને કે. અને જોબન બાપુ જો જૂનો ધર્મ અપનાવે તો ગાડા ભરી ભરીને સંપત્તિ લાવે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે બાપુ, ભગવાન સ્વામિનારાયણ સર્વ જીવ હિતાવાનો સંદેશો લઈને આવ્યા છે. પ્રત્યેક જીવનું કલ્યાણ કરવું છે. માટે આ મંદિરના નિર્માણમાં કોઈ એક પાય આપશે, કોઈ એક ઈંટ આપશે, કોઈ એમાં એકાદો ડેગડું કહેતા, એકાદું બેડું, એકાદો ઘડો, એકાદી બાલટી એ પાયામાં પાણી રેડશે. તો પણ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એનું કલ્યાણ કરવું છે. એમ ભગવાન શ્રી હરિની બહુ જ વિશાળ દ્રષ્ટિ. અને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની આજ્ઞાથી આવો જબરજસ્ત મોટું મંદિર બનાવવા માટેનું આયોજન કર્યું. સમગ્ર સમાજ એમાં જોડાયો. મહારાજની કૃપા અને મહારાજનું કરતાપણું તો આ મહાપુરુષો ભેળું હતું. આવું અદ્ભુત મંદિરનું નિર્માણ કર્યું. મંદિર નિર્માણના પારાવાર પ્રસંગો છે. કથા કરવા આપણે જઈને તો કલાકોની કલાકો, દિવસો ને દિવસો અને મહિનાના મહિનાઓ વ્યા જાય. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય તદ્રૂપાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે વગેરે વડતાલ આજુબાજુના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરી ફરી સત્સંગ કરાવી ભિક્ષાવૃત્તિ કરી અને લોકોને ભક્તિના માર્ગે શ્રદ્ધા વૃદ્ધિ પામે એવા ખૂબ જ એમને સાર્થ કર્યા, પ્રયત્ન કર્યો. દિલમાં હતું કે માનવ જીવનના હૃદયમાં પડેલા ભક્તિના બીજ, સત્યના બીજ, મોક્ષ સંપાદન કરવા માટેના સદવિચારોના બીજ, એને આ ભારત દેશની ધરતી ઉપરથી કોઈ
એ બીજા રોપણને વારી સિંચન કરવા માટે મળ્યા ન મળ્યા, પણ આ વખતે ઠાકોરજી કૃપા કરી છે. તો માનવના હૃદયમાં રહેલા બધા બીજોને, અંકુરોને આપણે અવકાશ આપીએ. મંદિર નિર્માણ તો થઈ રહ્યું હતું, પથ્થરને ઈંટોથી દિવાલો તો જણાતી હતી, પરંતુ માનવ હૃદયના દિવાલોમાં પણ ભગવાન સહજાનંદ સ્વામીના સદવિચારો અને ભગવાન સહજાનંદ સ્વામીનું સ્વરૂપ આપણા મહાપુરુષો પ્રતિષ્ઠિત કરતા હતા, ઘેર ઘેર, વ્યક્તિ વ્યક્તિ દીઠ. આપણા પરમહંસોનું યોગદાન આ સત્સંગ માટે, અને આજે આપણે સૌ કોઈ જે સુખ લઈ રહ્યા છીએ સત્સંગનું, એમાં અપરિમિત હું ને તમે વર્ણન ન કરી શકીએ એટલું મહાપુરુષોનું યોગદાન છે, એની તપસ્યા છે કે રખે ને કદાચ હું ને તમે કરી શકીએ કે ના કરી શકીએ. આજે એટલી બધી સુવિધા સગવડતાઓ છે, તો આજે જેટલી સુવિધા, જેટલી સગવડતાઓ છે, એટલી સામે હજારો ગણી પ્રતિકૂળતાઓમાં મહાપુરુષોએ આપણા મોક્ષ માટેનો વિચાર કર્યો છે. અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરીને મહાપુરુષોએ ભગવાન શ્રીહરિની આજ્ઞાએ કરી અને મંદિરો અને શાસ્ત્રોના નિર્માણ કરીને સદવિચારો આપણને આપ્યા છે. એટલે મારા ને તમારા હાથમાં તો તૈયાર પીરસેલી ડીશ હાથમાં આવી છે. હવે આપણને જમવામાં પરસેવો ન વળવો જોઈએ ને. એક શેઠ જમવા બેઠા, તે પરસેવો વળતો હતો, તે શેઠાણી વીંજળો લઈને પવન નાખે, પંખો લઈને, પણ તોય રેબ જે પરસેવો શેઠને વળે. શેઠાણીએ પૂછ્યું કે હવે તો હું તમને વીંજળો લઈને પવન નાખું છું, પરસેવો કેમ વળે? ગાંડી છું કે પરસેવો તો વળે જ ને, કે આ રોટલી માંગવી, શાકમાં બોરવી, ખાવી, ચાપવી, દાળ ભાત વરી પાછા ભેડા કરવા, ઈ કોડીએ કોડીએ ચાપવા, મહેનત તો ખરી ને, પરસેવો તો વળે જ ને. શેઠાણીએ વિચાર કર્યો કે આવતીકાલે પરસેવો ન વળે એવું બનાવવું ભોજન, એટલે શેઠને પરસેવો ન વળે. બીજા દિવસે સરસ મજાનું સુગંધ આવે એવું ઘી નાખી અને શીરો બનાવ્યો. એવો સરસ મજાનો શીરો બનાવ્યો, લહ લહ તો મોઢામાં મૂકીને લપ દઈને પેટમાં વયો જાય ને, નહીં ચાવવાની માથાકૂટ કશું નહીં. શેઠ આવ્યા, હાથ પગ ધોયા, જમવા બેઠા. શેઠાણીએ શીરો પીરસ્યો, શેઠ ચમચે ચમચે મીંડા પર શીરો જમવા. તે જમતા જાય ને વરી પાછો પરસેવો મીંડો પડવા. એ શેઠાણીએ વીંજળો લઈને મીંડા પવન નાખવા પતિદેવને. ત્યારે પછી શેઠાણીએ કહ્યું કે હવે આજ કેમ પરસેવો વળે એવો છે, તમને પરસેવો વળે છે? જેઠ કે ગાંડી શું કે કેમ? તો કે ગળા હેઠે તો ઉતારવો ને, કે હવે આને ગળા હેઠે ઉતારવામાં જો પરસેવો વળતો હોય તો સત્સંગમાં જો શું કરે? હે, આજે તૈયાર ડીશ છે આપણને. આ સત્સંગ મહારાજે ને પરમહંસોએ આપણને તૈયાર આપ્યો છે. તપસ્યા એને કરી, મારે એને ખાધો, ભૂખના દુઃખો એને કષ્ટો સહન કર્યા. 15 દિવસ, 10 દિવસ, 5 દિવસ ભિક્ષાવૃત્તિ કરવા જાય તો એને અનાજ ન મળે. અમદાવાદમાં ખોખરામાં, અમદાવાદમાં સંતો ભિક્ષાવૃત્તિ ફરતા હતા. 2-4 કલાક ભિક્ષાવૃત્તિ ફેર્યા, કશું મળ્યું નહીં. મળ્યું તો નહીં, પણ વિધર્મી લોકો જોઈ ગયા. ત્યારે વિધર્મી લોકોનું મોટું ટોળું ફરી વળ્યું. 2 સંતોને પકડી અને એક વૃક્ષ, એનો આશ્રમ હતો, એ વૃક્ષ, એ આશ્રમમાં એક મોટું ઝાડ હતું, ઝાડું મોટું થળ એનું. 2 સંતોને તે વૃક્ષ સાથે બાંધી દીધા કસકસાવીને દોડાથી. આખા શરીરે ગોળનું પાણી ચોપડ્યું અને વૃક્ષના થળમાં ગરમ પાણી નાખ્યું. એટલા બધા મકોડા ઉભરાણા, એટલા બધા મકોડા ઉભરાણા.
તે સંતોના આખા શરીરે મકોડા 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 તમે જુઓ તો એ કેટલી વેદના કેટલી થાય, કેટલી પીડા થાય. આવો તો મહાપુરુષોનું બહુ યોગદાન છે. દેવાનંદ સ્વામી અને તદ્રુપાનંદ સ્વામી ભિક્ષાવૃત્તિ ગામડામાં ફરતા હતા અને વિધર્મી લોકોએ પકડ્યા, ખૂબ માર માર્યો, શરીર લોહી લુહાણ કરી નાખ્યું. અને બાજુમાં કોઈ કૂવો હતો, એક ભાડિયો અવાવરું ખાલી. બે સંતોને પકડીને ધક્કા દઈ અને કૂવામાં નાખી દીધા. આ બધા ઇતિહાસો બહુ વિસ્તારથી છે. વાત આપણી સમજવાની એટલી જ છે કે આજે હું ને તમે જે આ સત્સંગનું સુખ આપણે લઈ રહ્યા છીએ, તે સત્સંગ મહાપુરુષોએ આપણને કેટલી કઠિન તપસ્યા અને કેટલા દુઃખો કષ્ટ સહન કરીને આપણને આપ્યું છે. એ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજે આપણી સેન્ટ્રલ પાર્ક હોલ, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં સભા ભરાણી છે. આજના યજમાન પરમ ભગવદ્ય શ્રી જિગ્નેશભાઈ પટેલ, પરમ ભગવદ્ય શ્રી ઋષિ કેતનભાઈ પટેલ, પરમ ભગવદ્ય શ્રી અમિતભાઈ રાય પટેલ અને પરમ ભગવદ્ય ભાવેશભાઈ પટેલ યજમાન પદે આજે આ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આપણે સૌ કોઈ સભાના માધ્યમથી જ્યારે આ હોલમાં ભેળા થયા છીએ, તો ભગવાનને પ્રાર્થના કરીશ કે ભેળું થવું એક વાત જુદી છે અને ભેળું રહેવું તે એક વાત જુદી છે. ભેળા તો થઈ શકાય, પરંતુ ભેળું રહેવું હોય ને, એમાં તો માણસે પોતાનું બધું મૂકવું પડે ને છોડવું પડે. અપેક્ષા માત્રનો ત્યાગ કરવો પડે ત્યારે માણસ ભેળા રહી શકે. ભેળા તો થઈ શકાય, પણ જો અપેક્ષાનો ત્યાગ ન કરી શકી તો ભેળા ન રહી શકાય. માટે આપણું આ જે વડતાલ ધામનું સત્સંગ મંડળ દિન પ્રતિદિન વધુ ને વધુ વિકસતું જાય, અનેક મુમુક્ષુ આત્માઓ વધુ ને વધુ આમાં જોડાઈ અને મોક્ષ માટેનું સાધન કરીને લાભ લઈ શકે. આપણા સત્સંગ મંડળમાં પુરુષો, બહેનો, બાળકો, યુવાનો બધામાં સંપ સ્નેહ શુદ્ધ ભાવ વધુ ને વધુ દ્રઢ ને પરિપક્વ થાય. એકાદબીજાને ખમી ખાવા માટેની સમજણ, ધીરજતા અને એકાદબીજાને ખમી ખાવા માટે પોતાના સ્વભાવો અને પોતાની અપેક્ષાઓ ઝીરો કરે. આપણી અપેક્ષાઓને આપણે જો ઝીરો કરીએ તો જ હું ને તમે સમૂહમાં રહી શકીએ, ભેળા રહી શકીએ. અને ભક્તના સમૂહમાં રહેવું એના જેવી દુનિયામાં કોઈ નિર્ભયતા નથી. પશુ તમે જુઓ ને, જંગલમાં અમુક દેશમાં તો એ ટોળામાં રહેતા. આપણે કહેવત છે ને કે સિંહના ટોળા ન હોય, ખોટી વાત છે. સિંહ પણ જંગલમાં, વાઘ ને બધા હિંસક પ્રાણીઓ એ પણ સમૂહમાં જીવન જીવે છે. અને સમૂહમાંથી જો બહાર નીકળી ગયો સિંહ, ચિત્તો, હાથી, કોઈ જંગલી ભેંસ, એ સમૂહમાંથી જો નીકળી ગયો અને મનમાં એમ થઈ ગયું કે આપણે આ બધાની શું જરૂર હતી, હોય આ એમ કરીને વાયડાઈ કરવા માટે સમૂહનો બધાનો ત્યાગ કરીને એકલો નીકળી જાય ને, તો ઓલા હિંસક પ્રાણીઓ, હાથી એટલો બધો મજબૂત અને બળવાનો હોય ને, તો એ હાથીને પકડીને એનું મારણ કરી અને હાથીને ધરાશાયી કરી નાખે છે. સમૂહમાં જે નિર્ભયતા છે, એ નિર્ભયતા કોઈ દિવસ સ્વતંત્રતામાં ન હોઈ શકે. બીજું
સમૂહમાં લાભ એ છે કે આપણા સ્વભાવોને અને આપણી ઈચ્છાઓને ઘસારો બહુ લાગે, બહુ ઘસારો લાગે. ક્યાંક ધાર્યું થાય, ક્યાંક ધાર્યું ન થાય. કોઈ જગ્યાએ આપણું કોઈ ઉપજવા દે, ન ઉપજવા દે, તેથી દુઃખી ન થવું, પણ વિચારવું આ મારા અહમને, મારામાં રહેલું માન, મારામાં રહેલો કર્તૃત્વભાવ, એનો અહંકાર, એને હંમેશા ઘસી અને સાફ કરી રહ્યા છે. શ્રીજી મહારાજનો મત છે વચનામૃત ગ્રંથમાં કે હંમેશા ગમે તેટલો ભીડો ખંભો જોઈએ, ગમે તેટલું કષ્ટ પડે, ગમે તેટલું ચાહે એટલું અપમાન થાય, પરંતુ જીવન તો સમૂહમાં જીવવું જોઈએ. સ્વતંત્રતા માણસ કોઈ પણ ઈચ્છતો હોય તો સમજવાનું કે કમળાનું દર્દ થયું છે ને, પરંતુ કમળાના દર્દમાં હજુ ઔષધના કોઈ અવકાશો છે. પણ સ્વતંત્રતામાંથી સ્વચ્છંદતા જ્યારે ઈચ્છે ત્યારે સમજી લેવાનું કે આને કમળીનું દર્દ લાગુ પડ્યું છે. કમળામાંથી કમળી થઈ જાય. કમળીનું ઔષધ મૃત્યુ સિવાય કોઈ નથી. એમ સ્વતંત્રતા અને સ્વતંત્રમાંથી સ્વચ્છંદતા. પરિવાર હોય કે આપણો આ સત્સંગનો સમાજ હોય, પરિવારમાં પણ 2-5 સભ્યો હોય, પતિ પત્ની, દીકરા દીકરીઓ, વડીલો હોય, માતા પિતા હોય. પણ જો પરિવારમાં સમૂહ જીવન જીવવાનું રાખશે, સંપ સ્નેહ શુદ્ધ ભાવથી જીવન જીવશે, એકાદા બીજાને ખમી ખાશે, સહન કરશે, તો એ પરિવાર બહુ નિર્ભય હશે, બહુ સુખી હશે. પરંતુ કોઈને એવો સંકલ્પ થાય કે આપણે આ બધા ભેળા રહીને શું જીવન, કે આ તો કઈ જીવન કહેવાતું હશે, આપણે તો સ્વતંત્ર જીવન, હરવું ફરવું, ખાવું પીવું, મોજ મજા કરવી, એ જીવન સાચું છે. પરિવારનો ત્યાગ કરી દે, સમૂહનો ત્યાગ કરી દે અને માણસ એકલવાયું જીવન જીવવાનું શરૂઆત કરે ત્યારે સમજવાનું કે આને કમળાનું દર્દ લાગુ પડ્યું છે. એક દિવસે આનું ઔષધ જો નહીં થાય તો આમાંથી કમળી થવાનો સંભવ છે પૂરેપૂરો. આપણો સત્સંગ ઝીરો થઈ જાય, આપણું અંગ ઝીરો થઈ જાય, આખું જીવન બદલાઈ જાય. ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, હરવા ફરવાનું બધું જ મારા બાપ બદલાઈ જાય. સત્સંગ તો નહીં, અને આપણી હિન્દુ સંસ્કૃતિનું પણ અસ્તિત્વનું રહે આપણા જીવનમાં. હિન્દુ સંસ્કૃતિનું તો ન રહે, પણ માનવતાનું પણ અસ્તિત્વ ન રહે. એટલે ભગવાન સ્વામિનારાયણે પરમહંસો પાસે મંદિરોના નિર્માણ કરાવ્યા. શા માટે? એ મંદિરોના નિર્માણ એટલા માટે કરાવ્યા કે માનવ સમાજને પ્રભુએ મંદિરોને ઉત્સવના માધ્યમથી સામૂહિક જીવન જીવવા માટેના સદવિચારોનો સંદેશો આપ્યો છે. હંમેશા સામૂહિક જીવન જીવવા માટેનો પ્રયાસ કરજો, ભાવના રાખજો. એકલો માણસ કોઈ પણ સંગ દોસ્તી દેશકાળથી, કોઈ પણ એના જીવનમાં વિપરીત વિચારો, દૂષિત સંગના કારણે દૂષિત વિચારો એનામાં જો પ્રવેશ કરી જાય તો માણસનું જીવન હાવ ખતમ થઈ જાય. દુનિયામાં, જગતમાં આપણે જોઈએ છીએ પરિવારને છોડીને જીવન જીવનારા યુવાનો, સમૂહને છોડી અને ભક્તિ કરવા માટેના માર્ગે ચાલનારા ભક્તો અંતે માયાના પાસાથી ટીચાઈ જાય છે. એને કોઈ પણ પ્રકારે માયા ગળચું પકડી અને મોહ ઉપજાવે, એમાંથી દંભ, કપટ, ઈર્ષા વગેરે વગેરે, અને અંતે માણસનો વિનાશ થાય. માટે આપણે વિચારીએ કે ભગવાન સ્વામિનારાયણે પરમહંસો પાસે મંદિરોના નિર્માણ શા માટે કરાવ્યા? તો એટલા માટે કરાવ્યા, એમાંથી કંઈક આપણે જીવન જીવવાના
સામૂહિક જીવન જીવવાના લાભ, સામૂહિક જીવન જીવવાની સફળતાઓ કેવી છે અને એમાં કેવી સમૃદ્ધિ કે સુખ રહ્યું છે, કેવી શાંતિ રહી છે, એના સદવિચારો ભગવાન શ્રી હરિયા મંદિરોના નિર્માણ કરાવી મહા મોટા ઉત્સવો કરી હજારો અને લાખોની સંખ્યામાં જનમેદની ભેળી કરીને મહારાજે સામૂહિક જીવન જીવવાના પ્રત્યેકને સદવિચારો આપ્યા છે કે તમારી પાસે ગમે તેવો બુદ્ધિયોગ હોય, ગમે તેવા તમે સમર્થ હો, તમારી પાસે ગમે તેટલી ધન સંપત્તિ હોય, પણ જીવન તો હંમેશા સામૂહિક જીવન જીવવા માટેના આગ્રહી થઈ જવું. આવા સદવિચારો મહારાજે આપ્યા. ઘણા બધા જ મંદિરો મહારાજે નિર્માણ કરાવીને સ્વસ્થ પ્રતિષ્ઠાઓ કરી. એ પૈકીનું આપણું વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ દેવનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. હમણાં ઝલક આપે છે જોઈ તે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં ગઈ 31 તારીખે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, સત્સંગ સભાનું. એ સત્સંગ સંમેલન હતું. વડતાલના ચેરમેન શ્રી કોઠારી શ્રી નવતમ સ્વામી, બાપુ સ્વામી, એવા ઘણા બધા અનેક સંતો હતા. હજારો હરિભક્તોની સંખ્યામાં આ સંમેલન કરવામાં આવ્યું હતું. એ પૂર્વે લક્ષ્મીનારાયણ દેવ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં 60 દિવસનો શ્રી હરિ યાગ એનું આયોજન કરવામાં આવ્યું હતું. 60 દિવસના હરિયાગમાં 11,000 હરિભક્તો અને બહેનોએ યજ્ઞનો લાભ લીધો હતો. કોઈ ચાર્જ નહીં, કોઈ પાસે એક પણ પૈ નહીં લેવાની. અને 60 દિવસનો મહા મોટો યજ્ઞ 25 કુંડી સંતોએ ખૂબ મહેનત કરી અને યજ્ઞશાળાનું નિર્માણ પણ એવું અદ્ભુત કર્યું હતું કે આપણી ભારતીય મૂળ પરંપરા પ્રમાણે યજ્ઞશાળા આખી વાંસના એ કાષ્ઠથી સરસ મજાની બનાવવામાં આવી હતી. અને એમાં ખૂબ જ ભજન થયું. 2000 વચનામૃતના હોમાત્મક પાઠ થયા. વચનામૃતની એક લીટી વાંચવાની, પછી ઓમ અવતરણી શ્રી સ્વામિનારાયણ નમઃ એમ જવતલ અને ઘીની આહુતિ આપવાની, એક બીજી લીટી વાંચવાની, પછી પાછી આહુતિ આપવાની. એ રીતે નામાવલીની આહુતિ અને એ રીતે સ્વામિનારાયણ મહામંત્રની આહુતિ. 1 કરોડ અને 20 લાખ મંત્ર જપની આહુતિ આપવામાં આવી હોમાત્મક. આ બધો જ કાર્યક્રમને, આ બધી જે પ્રવૃત્તિ તે લક્ષ્મીનારાયણ દેવ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે કરવામાં આવી. સત્સંગ સંમેલનમાં બધા હરિભક્તોને મેં અનુરોધ કર્યો કે 251 કરોડ મંત્ર જપ આપણે આ ઉત્સવ નિમિત્તે કરવાના છે. 11 લાખ વંદોના પાઠ બધા સમૂહમાં હરિભક્તો, બહેનો, વિદ્યાર્થીઓ મળીને કરવાના છે. 11 લાખ પ્રદક્ષિણા, 11 લાખ દંડવટ. ગામડે ગામડે સભાઓ, વ્યસન મુક્તિના અભિયાનો, 11,000 વૃક્ષારોપણ. સરકાર શ્રીના અથવા તો જાહેર ધાર્મિક સ્થાનો હોય મોટા મોટા, તો એની સફાઈ કરવા માટેના અભિયાનો શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે કરવા માટેનો સંકલ્પ કર્યો. અને તમે જેવા બધા હરિભક્તોએ તે સંકલ્પને વધાવી લીધો. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના રૂઢા આશીર્વાદ અને વડતાલ ટેમ્પલ બોર્ડ
એમની શુભકામનાઓ, સમગ્ર ભક્તજનોની શુભકામનાઓ, આ બધી જ આપણી સારા એ સંપ્રદાયના ભક્તોની શુભકામનાઓને સાથે લઈને આવનાર દિવસોમાં લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવવાનો છે. માટે બધા પ્રત્યેક ભક્તો થોડોક પુરુષાર્થ અત્યારથી કરજો. કાંઈ બિઝનેસ કરતા હોય, કાંઈ ધંધો કરતા હોય તો બધું અત્યારથી સેટિંગ કરજો અને ઉત્સવમાં લાભ લેવા માટે પધારજો. ખાસ ખૂબ દિવ્ય ઉત્સવ, ભવ્ય ઉત્સવ થવાનો છે. આવા બધા દર્શન એ આપણા જીવનનું સંભારણું હોય છે અને એવા બધા ઉત્સવનું દર્શન આપણને ક્યારેક મળતું હોય છે. આ બધું રોજિંદુ આવતું નથી અને લાખો ને કરોડો રૂપિયા ખર્ચી તો પણ ના મળે. આવો મહાદિવ્ય અલૌકિક લાભ છે. આજે ઘનશ્યામ જન્મોત્સવ અને મર્યાદા પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આવી અને મર્યાદાનું સ્થાપન કરી અને સમગ્ર આપણા ભારતીય માનવ સમાજને એક પારિવારિક મર્યાદા અને કેવી રીતે જીવન જીવવું, સત્યના, ભક્તિના, ધર્મના, સદાચારના, ભાઈચારાના, માતૃ પિતૃને, ઈષ્ટ ભક્તિને, ગુરુ ભક્તિને, દેશભક્તિના સદવિચારો ભગવાન મર્યાદા પુરુષોત્તમ નારાયણ પોતાના જીવનથી આ ધરતી ઉપર જીવતો માનવ સમાજ એને પોતે બતાવ્યા છે. ભગવાન સહજાનંદ સ્વામી આ ધરતી ઉપર છપૈયામાં ધર્મદેવ ભક્તિ થકી પ્રગટ થયા તો પ્રભુએ પણ એકાંતિક ધર્મ જે લુપ્ત થઈ ગયો હતો, અદૃશ્ય થઈ ગયો હતો, તે એકાંતિક ધર્મને જાગૃત કરીને જન જન પ્રત્યે એકાંતિક ધર્મનું ભગવાન સહજાનંદ સ્વામી પોતે અને પોતાના પરમહંસો અને હરિભક્તોના માધ્યમથી પ્રવર્તન કરાયું છે. આત્માનો જીવનું કલ્યાણ તો એકાંતિક ધર્મ થકી થાય છે એમ મહારાજે પ્રથમના 61ના વચનામૃતમાં બતાવ્યું છે કે એકાંતિક થકી જ એકાંતિક ધર્મ પમાય છે. જેનામાં એકાંતિક ધર્મ ન હોય યા તો જેને એકાંતિક ધર્મ ધાર્યો ન હોય તો ચાહે એટલો વિદ્વાન હોય, ચાહે એટલો જ્ઞાની હોય, ચાહે એવો ત્યાગ વૈરાગવાળો હોય, પરંતુ એના સંગે કરીને, તેના સમાગમે કરીને આત્યંતિક કલ્યાણને કોઈ આત્મા ન પામે. જેણે એકાંતિક ધર્મ ધાર્યો હોય તો એના યોગ્ય કરીને આત્મા પોતે એકાંતિક ધર્મને ધારી અને જન્મ મરણથી મુક્ત થઈ અને આત્યંતિક કલ્યાણ પામી શકે છે. એ ભગવાન સહજાનંદ સ્વામી આ ધરતી ઉપર પ્રગટ થઈને એકાંતિક ધર્મ માનવ સમાજના હૃદયમાં પ્રભુએ ને પોતાના સંતો ભક્તના માધ્યમથી જગાડ્યો. એકાંતિક ધર્મ એને કહેવાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિ, કેવળ ભગવાનને પામી જવા માટેનું આપણી યાત્રા. ભગવાન શ્રી હરિએ પ્રથમના 70ના વચનામૃતમાં બતાવ્યું છે કે સત્સંગ કરવો તે તો પોતાના જીવનના કલ્યાણ માટે કરવો. માટે આપણે આપણા જીવનમાં કંઈક નક્કી કરવું. સત્સંગના માર્ગે ચાલ્યા છે ને તો એવું કંઈક નક્કી કરવું કે મારે ભગવાનને પામી જવું છે, પ્રભુને પામી જવું છે. અને પરમાત્માને પામી જવા માટેની જો તીખી લવિંગ્યા મરચા જેવી વાસના હોય ને તો એને સ્વભાવ સત્સંગમાં આડા ન આવે. માન, ઈર્ષા, દંભ, કપટ એનામાં ગરી ન શકે, કારણ કે એને પરમાત્માને પામી જવાની અતિ તીખી વાસના છે. અને એવી તીખી વાસના હોય તો એનું અંગ કેવું હોય, સમજણ કેવી હોય, એનો મહારાજે સંદર્ભ લોયાના 3જા વચનામૃતમાં બતાવ્યો છે કે ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એના અર્થે શું ન થાય
એ જ વાતની પુષ્ટિ મહારાજે અંત્યના 27માં બતાવી. મહારાજ કે જેને સત્સંગનો ખપ હોય, સંત સમાગમનો ખપ હોય અને ભગવાનની ભક્તિનો જેને ખપ હોય, તો મહારાજ કે ચાહે એવો એનો સ્વભાવ હોય તો સ્વભાવનો ત્યાગ કરે, પણ ભગવાનના સંત ભક્તોનો ત્યાગ ન કરે. મહારાજે ત્યાં પોતાનું દૃષ્ટાંત આપ્યું. મહારાજ કે અમારે ગુરુ રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો, તો મહારાજ કે અમે 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા, પરંતુ અમારું મનનું ધાર્યું મહારાજ કે અમે કશું ના કર્યું. માટે આ સત્સંગ છે ને એટલો બધો દિવ્ય છે, એટલો બધો અદ્ભુત છે, પરંતુ આપણે જો એકાંતિક ધર્મ ધારીને આ સત્સંગમાં યાત્રા કરીશું તો સુખપૂર્વક જીવન આપણે પસાર કરી શકશું. ને તો નક્કી નહીં. જો અક્ષરાનંદ સ્વામી એક દૃષ્ટાંત આપ્યું છે. એક ગામ હતું અને એમાં ઘણો બધો માનવ સમાજ રહેતો હતો. બાજુમાં એક બહુ મોટું ગામ, એટલે વચમાં થોડોક જ રસ્તો, અંતર બહુ ઝાઝું નહીં. એક વૃદ્ધ ડોશીમાં હતા, બહુ ગરીબ, અને પતિ સુખ ગુમાવેલું વર્ષોથી, બિચારા એકલા હતા. તે એક બગોણું લઈ અને રોજ છાશ લેવા જાય સામેના ગામમાં. આમ તો વચમાં એક નદી જ હતી, બહુ ઝાઝું અંતર નહોતું. નદીના આ કાંઠે એનું ગામડું, નદીના ઓલા કાંઠે પહેલું ગામડું. તે રોજ બગોણું લઈને છાશ લેવા જાય. હવે જતા હતા ને એ રસ્તો બહુ હાંકડો હતો, નેવાર્યો. આપણા ગામડાઓમાં છે ને હાંકડી શેરી કહે ને ગુજરાતી ભાષામાં, એવો રસ્તો હાંકડો. અને ડોશીમાં બગોણું લઈને નીકળ્યા. હવે નીકળ્યા તો ખરા, પણ બરોબર રસ્તામાં ઊંટિયું બેઠેલું આડું, આમ આડું બેઠેલું. ઊભું બેઠું જ પટ સાઈડમાંથી નીકળી જવાય. આડું બેઠેલું ઊંટિયું તો બહુ મોટું લાંબો, રસ્તો નહીં, બાજુમાંથી નીકળે એવું નહીં. ડોશીમાં એ વિચાર કર્યો કે હવે કરું શું? તે ઓલા બગોણાને તો ઘણું બધું લાકડું લઈ અને બગોણા ઉપર ઠપકારીને અવાજ કર્યો, પણ ઊંટિયું ઊભું થાય નહીં. તે ડોશીમાં એ વિચાર કર્યો કે આમે કોઈ દિવસ કોઈ વાહનમાં બેઠી નથી, તો લાઈન જરા ઘોડો પલાંગી નોટિયા ઉપર બેસી જાઉં અને પછી ઠેકડો મારીને ઓલી બાજુ વહી જઈશ. તે ઊંટિયાનો તો શું સ્વભાવ, કોઈ માથે બેસે એટલે હારું ઊભું થઈ જાય તરત. આ ડોશીમાં ઘોડો પલાંગીને બેઠા ને ઊંટિયું ઊભું થઈ ગયું. હાથમાં લગમ બગમ કઈ નહીં. તો ઊંટિયું તો મીંડું પછી ઓલી વાડ તોડીને આડું અવળું બધું ચાલવા. એમાં કોઈ માલધારીઓ ગાયો ભેંસો ચાલતા તો એ જોઈ ગયા કે ઓહો હો, ઓલા ડોશીમાં તો રોજ બગોણું લઈને છાશ લેવા પહેલી બાજુ જાય, અને આજે બગોણું લઈને છાશ લેવા નીકળ્યા ઊંટિયા ઉપર બેહીને કે કઈ બાજુ જાય છે. તે ઓલા માલધારીઓ ભેગા થઈ અને ડોશીમાને પૂછ્યું, માજી કઈ બાજુ? તો કે બટા આજ નક્કી નથી કે, કારણ કે લગામ હાથમાં નહોતી ને. ઊંટિયું જે બાજુ લઈ જાય એ બાજુ જવાનું હતું. પછી માલધારીને એમ થયું કે માજી બિચારા ભૂલા પડ્યા, અખાતરો કરવા ગયા, પણ અખાતરામાં ઘણી વખત આવો ખતરો પેદા થાય. એટલે આપણી ગુજરાતી કહેવત છે કે નકલમાં અકલ નહીં. એમ ઘણા બધા અમુકની નકલ જોઈને પછી એવા વાળ કપાવે ને એવા કપડાં પહેરે. તમે જોવો તો વચમાં ઘેરો રાખે, આમ વચમાં, અને ફરતા બધું ચાલ્યા જેવું કરી નાખે. એમ આપણી ગુજરાતી કહેવત છે કે નકલમાં અકલ નહીં. આપણી વાસ્તવિકતા, આપણી મર્યાદા, એને કોઈ દિવસ એને છોડવી ના જોઈએ. બીજાની આવી નકલ ન કરાય. લોકો જે ચાહે તે ટીખળ કરતા હોય, ઘણા બધા તેવા ટીખળ કરતા હોય. વચમાં ઘેરો રાખ્યો હોય, આ બાજુ એક રોડ બનાવ્યો હોય, એક રોડ આ બાજુ બનાવ્યો હોય, વચમાં પાછો હાઈવે બનાવ્યો હોય. તાર ભલામણે તારા આ ટીખળ વધીને અઠવાડિયામાં
એ અઠવાડિયામાં ઓલા કોંટા ફૂટીને હતું એવું ને એવું થઈ જવાનું પાછું. એ કાયમી નથી રહેવાનું. આપણે ઇન્ડિયામાં તો 800 રૂપિયા આપે એના, શું વચમાં ખાલી ઘેરો જ બનાવવાનો, 800 રૂપિયા. કમાલ કહેવાય ને. આપણને તો એમ થાય કે હા દુનિયા ક્યાં પહોંચી છે. મેં એક વખત આ દ્રષ્ટાંત આપ્યું હતું, મને કે સ્વામી 800 નહીં કે 2000 રૂપિયા આપે છે કે. બોલો, ભગવાન સ્વામિનારાયણે આપણે બતાવ્યું છે કે માનવ પરમાત્માએ બાંધેલી મર્યાદાને તોડીને કોઈ દિવસ જીવન ન જીવે. કેમ? તો આ સંસાર છે ને, આ જગત એ મારા બાપ ઊંટિયા જેવો છે, અને એમાં આપણે સવાર થયા હોય અને હાથમાં લગામ ન હોય તો આ ડોશીમાં જેવી દિશા થાય. ક્યાં લઈ જાય ને ક્યાં પહોંચાડે એની કલ્પના કોઈ ન કરી શકે. પેલા માલધારીઓ વેળા મળી ને ઓલા ઊંટિયાને ઝુકાડ્યું, માજી હેઠે ઉતરા, અને પછી માલધારીએ કહ્યું કે માજી આવો અખાતરો ન કરાય કે આ તો સારું કર્યું કે અમે જોઈ ગયા ને તમને ઊંટિયાથી હેઠે ઉતાર્યા. કોઈ ન મળ્યું હોય તો દશા શું થાય તમારી? એમ કોઈ આપણને એવા ભાગવત સંત મળી જાય, કોઈ ભાગવત પુરુષ મળી જાય તો સંસાર રૂપી ઊંટિયા ઉપર આપણે સવારી કરી બેઠા છીએ તો એને ઝુકાડીને આપણને ઉતારી અને આપણા જીવનને બચાવી લે, જન્મ મરણથી બચાવી લે આપણને. એવા મહાપુરુષો આપણને કાંઈક જીવનમાં સદવિચારનો પ્રકાશ આપી દે. ઘણી વખત આપણે છે ને અજ્ઞાન અવસ્થામાં એવું જીવન જીવતા હોઈએ છે. અક્ષરાન સામે વાતોમાં દ્રષ્ટાંત આપ્યું છે કે એક ભાઈ ઊભો હતો. હા, જોયું, વિચાર્યું તો એનો પડછાયો છે ને શરીરનો આગળ દેખાયો, સૂર્ય પાછળના ભાગમાં, એટલે શરીરનો પડછાયો તો આગળ દેખાય. મૂર્ખ માણસ, એને એમ થઈ ગયું કે મારા શરીરનો પડછાયો જ્યાં જાઉં ત્યાં આગળ ને આગળ, આગળ ને આગળ. અને આજે ખરો જો બંધો ઇશારો હોય ને તો આજે એટલી બધી દોડ કરું, એટલું બધું દોડું, એટલું બધું દોડું, પડછાયાને પાછળ રાખી દઉં. મુઠ્ઠીઓ વારીને એવો મીંડો દોડવો, એટલો મીંડો દોડો, પરસેવે રેબ જેબ પરસેવે થઈ ગયો. પણ ઓલો પડછાયો આગળ ને આગળ, આગળ ને આગળ. કોઈ સંત મળ્યા એટલે સંતે જોયું એટલે એ પામી ગયા કે આ માણસ મૂર્ખ છે. હવે એ ભાઈ કેમ આટલો બધો દોડશ? જોતો ખરો કેટલો પરસેવો વળી ગયો તને. અરે બાપજી એક બાજુ ખસી જાઓ. પણ કેમ? શા કારણે? બસ કે જ્યાં જાઓ ત્યાં શરીરનો પડછાયો આગળ ને આગળ, પડછાયો આગળ ને આગળ. આજ તો કોઈ પણ ભોગે પડછાયો પાછળ રાખે છૂટકો કે. ઓલા સંત કહે મૂર્ખ, તારે પડછાયો પાછળ જ રાખવો હોય તો એનો તો મંત્ર હું જાણું છું કે. એમ કે તમે મંત્ર જાણો છો? તો કે હિમાચલ પ્રદેશમાં 12 વર્ષ સુધી કઠિન તપસ્યા કરીશ અને મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શું કહો છો? તો કે હા, એક ચપટીના અવાજમાં તારા શરીરનો પડછાયો પાછળ રાખી દઉં. એમ કે તો તમારે જેવો ભગવાન નહીં કે. ઓલા સંત કે હું કહું એમ કરવું જોઈએ તારે. બોલો બાપજી શું કરવાનું? તો આંખો વીંચી જાય. ઓલો આંખો વીંચી ગયો, હાથ પકડીને પેર પોતળી ફેરવી અને પછી સૂર્યની સન્મુખ કરી નાખ્યો એને. 2 ડગલા ચાલ્યો, જોયું તો પડછાયો પાછળ. વાહ મહાપુરુષ પ્રભુ, તમે તો દયાળુ કૃપા કરી. એક ચપટીના અવાજમાં મારો શરીરનો પડછાયો પાછળ રાખી દીધો. હું તો સવારનો દોડ કરતો હતો, જેમ દોડો એમ પડછાયો આગળ ને આગળ, આગળ ને આગળ. ને મારી તમારી સેમ પરિસ્થિતિ એમ છે.
જો કોઈ એવા ભગવાનના વાલ્ય પુરુષ જો આપણને મળી જાય, એવા પરમહંસો મળી જાય અને એની વાતમાં વિશ્વાસ અને જો ભરોસો બંધાઈ જાય, તો પ્રથમ પ્રકરણનું 15મું વચનામૃત એમ કહે છે, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તો મહારાજ કે એને અખંડ એવી સમજણ રહે કે ભગવાનને ભગવાનના સંત કહે તેમ જ કરવું છે, પણ સ્વતંત્ર રીતે જીવન નથી જીવવું મારે. બીજું, સારંગપુરના 18મા વચનામૃતમાં મહારાજે લખ્યું કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને સાચા સંતનો જો સંગ મળે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના ગુણ એનામાં આવિર્ભાવ પામીને એકાંતિક ભક્ત થાય છે. મહારાજે મંદિરોના નિર્માણ એટલા માટે કર્યા કરાવ્યા, ઉત્સવો કર્યા કરાવ્યા, વર્તમાન કાળમાં પણ ચાલી રહ્યા છે વાલા ભક્તો. માટે વડતાલ ધામ અને વડતાલ ધામમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, ધર્મદેવ ભક્તિ માતા અને વાસુદેવ નારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી ગયો છે. ભગવાનની મોટી કૃપા છે કે આપણા વખતમાં અને આપણા સમયકાળમાં આપણને આ મહોત્સવનો દિવ્ય અલૌકિક લાભ મળનાર છે. માટે બીજું બધું તો મળશે જ, પણ આ દુર્લભ છે. બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, મિલત ભૌમિકો રાજ સાજ સુખ સંપત મિલત, મિલત લોક સુલોક પ્રબલ અમૃત કો પાના, મિલત ઇન્દ્ર અધિકાર ક્રમ પદ વિધિ કો, મિલત સુત ભ્રાત तात વિનતા મિલે ખૂબ ખજાના નંગ હે, કહે બ્રહ્મ મુનિ સબ હી મિલે એક દુર્લભ સત્સંગ હે. માણસ આરાધના અને પુરુષાર્થ કરે તો બધું જ મળે. મિલત ભૌમિકો રાજ સાજ સુખ સંપત મિલે ને માણસ બધું પ્રાપ્ત કરી શકે. ઇતિહાસો છે આપણા ભારત દેશના કે આપણા ભારત દેશના આર્ય પુરુષો આ ધરતી ઉપર બેઠા બેઠા સ્વર્ગનું શાસન કરતા હતા. આ ધરતી ઉપર બેઠા બેઠા ભારત દેશની ધરતી ઉપર બેઠા બેઠા સ્વર્ગનું શાસન કરતા હતા. બધું થઈ શકે. મિલત ભૌમિકો રાજ સાજ સુખ સંપત મિલત, મિલત ઇન્દ્ર અધિકાર ક્રમ પદ વિધિ કો, અષ્ટ સિદ્ધિ પુણ્ય મિલત, મિલત સંગ્રહ નવ નિધિ કો, સુત ભ્રાત तात વિનતા મિલે ખૂબ ખજાના નંગ હે, કહે બ્રહ્મ મુનિ સબ હી મિલે એક દુર્લભ સત્સંગ હે. આ સત્સંગ જે આપણને મળ્યો એવો દુર્લભ સત્સંગ બહુ સહજતાથી સરળતાથી પ્રાપ્ત થયો છે. મહારાજની કૃપા છે. તો ઠાકોરજીના ચરણમાં એવી પ્રાર્થના કરું. વડતાલમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, અમદાવાદમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ, મહારાજના સ્વહસ્તે સ્થાપિત તમામ પરમાત્માના અવતારોમાં ચરણમાં પ્રાર્થના કરું કે આજે આપણો આ મેલબર્નનો શ્રી વડતાલ ધામ સત્સંગ સમાજ એ વધુ ને વધુ વિકસતો જાય. આવનાર દિવસોમાં મંદિર નિર્માણ કરવા માટેના જે શુભ સંકલ્પો અને સારા શુભ શ્રેષ્ઠ સ્વપ્નાઓ એ વહેલા સાકાર થાય અને પરમાત્માને વધુ ને વધુ આપણે સૌ કોઈ ભજીને ભક્તિ કરીને, અને નહીં કેવળ આપણા પૂરતું, પરંતુ એ પણ સાથે વિનંતી કરીશ કે આપના ટચમાં કોઈ હોય મિત્રો, સગા સંબંધીઓ, તો એને આપણા આ સત્સંગ મંડળમાં જોડવા માટેના આગ્રહી થઈજો. એને મહાત્મ્ય સમજાવજો, મહિમા સમજાવજો. આ ગ્રંથમાં લખ્યું છે, શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં
સિદ્ધાનંદ સ્વામીએ લખ્યું છે કે એક જીવને સત્સંગ કરાવે તો એક મોટો ટોપલો ભરી અને સોના મોરોનું દાન કરે રોજે રોજ, અને એ તે બ્રહ્માની આયુષ પર્યંત. તો બ્રહ્માની આયુષ કેટલી ખબર? આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માની રાત્રિ દિવસ થાય. એ 100 વરા જીવે બાપા. બોલો આપણા કેટલા વરા થઈ જાય? છે કેલ્ક્યુલેટર કોઈ ભાઈ? એ બ્રહ્માની આયુષ પર્યંત એક ટોપલો ભરી અને સોનો મરોનું દાન કરે, અને જે ફળ મળે એની કરતાં એક જીવને સત્સંગમાં જોડે ને તો એના કરતાં 10 ગણું ફળ પ્રાપ્ત થાય. હરિચરિત્ર પણ ગ્રંથમાં લખ્યું છે, સિદ્ધાનંદ સ્વામીની કલમે લખાયું છે. માટે આવો પ્રયાસ કરજો. આંગળી ચીંધજો. આંગળી ચિંતાનું મોટું પુણ્ય છે. પુરુષો પુરુષોમાં, બહેનો બહેનોમાં આવી રીતે એકાદ બીજાને પ્રેરણા કરી અને વધુને વધુ લોકો સત્સંગમાં જોડાય તો એનું કલ્યાણ થાય. મહારાજ આપ સમગ્ર ભક્તજનોને એવું બળ આપે, એવી સામર્થ્ય આપે, અને આજનો આપણો રામ જન્મોત્સવ અને ઘનશ્યામ જન્મોત્સવ આપણે ધામધૂમથી ઉજવીએ, અને એના ફળ રૂપે પરમાત્મા આપ સમગ્ર ભક્તજનોને મેં જે વિચાર આપ્યો છે તે વિચાર અમલમાં લેવા માટેનું મહારાજ બળ આપે, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને મારા શબ્દને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.